રથયાત્રાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે। મંદિરમાં ઉપરણાની તૈયારી કરવામાં આવી। ઉપરણા પ્રસાદ રૂપે અપાય છે ભક્તોને। જળયાત્રા રથયાત્રામાં ભક્તોને ઉપરણા આપવામાં આવશે। 1.5 લાખ મીટરના કાપડથી ઉપરણા બનાવવામાં આવે છે। ભગવાન જગન્નાથજીની આ 149મી રથયાત્રા મહોત્સવ આવી રહ્યો છે અને એના પૂર્વે જેઠ સુદ પૂર્ણિમાના દિવસે 29 જૂનના દિવસે જળયાત્રા મહોત્સવ મનાવવામાં આવશે। પ્રતિવર્ષ મુજબ જેવી રીતે કે આપણે જગન્નાથજી મંદિરથી સોમનાથ ભૂધરના આરે જઈ 108 કળશમાં ગંગા પૂજન કરી વૈદિક શાસ્ત્રો પ્રમાણે જળ લાવી ભગવાનને જ્યેષ્ઠ અભિષેક સ્નાન કરાવવામાં આવશે અને એ રીતે જલયાત્રામાં લગતી તમામ તૈયારી મંદિર દ્વારા કરવામાં આવી રહી છે। સુપ્રસિદ્ધ રથયાત્રાની તૈયારીનો હવે મંદિરમાં પ્રારંભ તો થઈ ચૂક્યો છે। સાથે સાથે પ્રસાદ રૂપે અપાતા ઉપરણાની પણ તૈયારીઓ હવે મંદિરમાં કરવામાં આવી રહી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાવિ ભક્તો જે રથયાત્રામાં મોટી સંખ્યામાં જોડાતા હોય છે ત્યારે પ્રસાદ રૂપે વિવિધ પ્રસાદ તો આપવામાં આવતી હોય છે, પરંતુ સાથે સાથે ઉપરણાની ભેટનું પણ અનેરું મહત્વ હોય છે અને એ જ મહત્વ દર્શાવતું એક આગવી ઓળખ છે જગન્નાથ મંદિરની પણ જોવા મળતી હોય છે। અંદાજિત 1.5 લાખ મીટરના કાપડમાંથી જે ઉપરણાની પ્રસાદ છે જે ભક્તો માટે બનાવવામાં આવતી હોય છે અને તે જ મંદિરમાં અત્યારે હાલ બનાવવાની તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે। સાથે સાથે હવે જળયાત્રા યોજાવાની છે ત્યારે જળયાત્રામાં પણ આ ઉપરણાની પ્રસાદ તરીકે આપવામાં આવતા હોય છે અને કહેવાય છે કે એક લોકવાયકા રહેલી છે કે ભગવાન જ્યારે બીમાર થઈ જાય છે ત્યારે તેમને આંખે પાટા પણ બાંધવામાં આવતા હોય છે, ત્યારે એ આંખે પાટે બાંધવાનો પણ એક અનેરું મહત્વ હોય છે અને તે પાટા તરીકે પણ ઉપરણાનો જ ઉપયોગ થતો હોય છે, એટલે કે આસ્થાની સાથે સાથે ઉપરણાનું પણ એટલું જ મહત્વ રહેલું છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।